હેલો ગાઈસ, આજે આપણે આવી ગયા છે વ્લોગમાં ને મેં મામાને ત્યાં રહેવા ગયેલો હતો તો ત્યાંથી હવે ઘેર આવ્યો હશે, સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે હવે આપણે ખાડી બાજુ જાય ને તરુણભાઈ બી આવી ગયા છે. તરુણભાઈ આવી જાઓ. હેલો ગાઈસ. તરુણભાઈ બી આવી ગયા છે, એ મારા ફ્રેન્ડ છે ઘેર બાજુના. ચાલો ઓર આપણે ખાડી બાજુ જઈએ ફરવા. ને જો આ ટોરું રોપેલ છે, તીતા કેળ છે ને જો ચાલો જાય તો તમને ખાડીમાં જાય પછી અમે દેખાડીએ. તો ગાઈસ અમે ખાડીમાં આવી ગયા છે ને આવ્યો ખાડી. હમણાં પાણી ઓછું છે, પછી ચોમાસામાં તો બહુ ઉપર ઉડી ગયા લાગે, આખું ભરાઈ જાય. આજે આ ખાડી છે, હજુ તે બાજુ ગયેલી છે. તો ગાઈસ આ ખાડીમાં માટલા છે, પણ હમણાં પાણી એક ડોવજી છે તો માટલા નહીં દેખાય, એટલે હવે ઘેર જાય ને પછી દેખાડીએ. તો ગાઈસ અમે ઘેર આવી ગયા છે. આ બધું વાડે બહુ ફૂલના ઝાડ ને અહીંયા ખજૂરી છે, આ બધા ઘેર છે ને વરસાદ આલો તો બધું કીચડ થઈ ગયેલું ને આ કેળ છે ને આ સરું છે અમારે. આ પહેલે બહુ સરું હતા પણ હમણાં કાપી નાખેલા. તો ગાઈસ હવે અમે ઘેર આવ્યા ને હવે તરુણભાઈ કઈ ચાલની ત્યાં પહોંચાયેલા છે તે આપણે જોવાઈએ. તો કાલે અમે મમ્મી સાથે કેંડાવા ગયેલા હતા તો ત્યાં પહોંચાઈ ગયેલા, તો પછી કેંડાવા જાય. ચાલો ગાઈસ અમે કેંડામાં આવ્યા છે ને આ છે અમારો કેંડો ને સાઈડથી વાડ કરી લીધેલી છે. આ જો આ છે કેંડો મારો. હવે આમાં ભાત રોપે વરસાદ આવ્યા પછી. ચાલો આપણે ગોઠવા જવા જોઈએ. અમે બોચા જો આવ્યા ખરા પણ હમણાં જીવે કીડી જોયું તો કીડી બોચાને ખાયા કરે તો બોચા હારા આવતા. આમ દુઃખ જેવું થયું જરાક. કાલે મસ્ત ઉતાર રમ્યા કરતા હતા પણ આજે કીડી ખાઈ ગઈ. હવે ઘરે આવી ધીરે ધીરે. ચાલો ઘરે આવીને પછી દેખાડીએ. ઠંડામાંથી આવી પડશે ને હવે મેં સાયકલ લઈને ગયા આમ તેમ. તરુણભાઈ તો એને ઘરે લઈ ગયા તો ચાલો જાય. આ છે મારી સાયકલ. તો આ સાયકલ લઈને હવે મેં નીકળું. તો ચાલો. આજે સંટીને છે તો મેં કીધું કંઈ તમે કોમેન્ટમાં આને તમારી ભાષામાં આ ફૂલને તમારી ભાષામાં શું કહી તે કોમેન્ટમાં લખજો. તો ગાઈસ હવે ઘેર આવી ગયા છે. તમને અમારા ઘરને પસાડી દેખાડીએ. તો આ બધું જંગલ જ છે, જોઈ શકો જંગલ જ છે. અહીંયા વિલાતી આંબલી છે, કેળ છે પણ કેળા જો મને નહીં છે તે તમે જોઈ શકો. હજુ કાચા જ છે. જો ટગરી છે ને અહીંયા બાગ જેવો બનાવે છે. હજુ
આ બધા રમ્યા કરતા છે આજે આ બધા પોયરા રમ્યા કરતા છે આજે ઓકડાઈ પકડાઈ રમતા છે બીજું કેળાનું ઝાડ છે ગાઈસ આમાં પહેલે વેંગણાને એવું રોપેલું છે ને આજુ બી કેથે કેથે વેંગણાના છોડ છે તો વેંગણા ઊંઘે તો આજે આ વેંગણાનું છોડ જો અમારું છે પણ હમણાં બધો કચરો ઊંઘ્યાલો કોઈ કાઢે નહીં એટલે છે નાલ્લા છે કોઈ કોઈ છોડ છે તેમાં ઊંઘે ને આ જે છે એક ભાજી જ છે એને જરખલી ભાજી કહી અમારી ભાષામાં ને અહીંયા જુઓ અહીંયા આ વાંજરીનું ઝાડ છે આ જો છે અમારી ઘરના ને અમારી ઘર બાજુ ખાડી છે તો ખાડીનો રસ્તો આમ જાય જો જાસૂદના ફૂલ બહુ બધા છે બધું ને આ આખી એની જ વાળ છે હવે અહીંથી પાછો ફરીને જાય આ બાજુ બધા ઘેર છે અને તે બાજુ આગની છે ચાલો તે બાજુ દેખાડીએ તમને બધું દેખાયેલું અમારી ઘર બાજુનું તો આજનો વ્લોગ અમે અહીંયા સમાપ્ત કરીએ ને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ ને શેર કરજો અને બેલ આઇકન દબાવી મૂકજો જય હિન્દ જય ભારત.